અષાઢી બીજના પાવન અવસરે માધાપરમાં રથયાત્રાનું આયોજન 16 જુલાઈએ કચ્છના માધાપરમાં ભવ્ય રથયાત્રા નીકળશે। સ્વામિનારાયણ પ્રસાદી મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 70 કાર્યકરોએ 10 દિવસમાં ભગવાનનો રથ તૈયાર કર્યો। 20 ફૂટ લાંબો અને 15 ફૂટ ઊંચો રથ આકર્ષણનું કેન્દ્ર બનશે। બપોરે 4:30 કલાકે સ્વામિનારાયણ મંદિરેથી પ્રસ્થાન થશે। મહાપ્રસાદ અને આશીર્વચનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। જગન્નાથજીની યાત્રા માધાપર સ્વામિનારાયણ મંદિર, નવવાસ અને પ્રસાદી મંદિર, ભૂજતાબામાં આવતું પ્રસાદી મંદિર જૂનાવાસનું, એના માધ્યમથી માધાપર જૂનાવાસ અને નવવાસ સાથે મળી અને રથયાત્રાનું આયોજન કરતી હોય। આ વર્ષે પણ અષાઢી બીજ એટલે 16 તારીખે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। એમાં માધાપર નવાવાસના બહેનના મંદિરમાંથી બહેનો તથા યુવક મંડળની મહિલા યુવક મંડળ બેન મંદિરના અને જૂનાવાસના સૌ હરિભક્તો, જૂનાવાસના યુવક મંડળના જે છોકરાઓ સૌ સાથે મળી અને સ્વયંભૂ પોતામાં રહેલી કળા અને ભગવાનના રથને શણગારવામાં રાત દિવસ મહેનત કરી અને સારામાં સારો રથ બને અને ભગવાનનો રાજીપો મળે એવા પ્રયત્ન કરતા હોય।